ઈડરના રેવાસ નજીક નેશનલ હાઈવે પર ઇકો અને રિક્ષા અને બુલેટ વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. ગંભીર અકસ્માતમાં ઈડર ભોઈ સમાજના 4 યુવકોના કરુણ મોત થતા શોકનું મોજું ફરી વળ્યું હતું. 4 યુવકોની એક સાથે અંતિમ યાત્રા નીકળતા ભોઈ સમાજમાં ગમગીની છવાઈ. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલા રેવાસ ગામ નજીક નેશનલ હાઈવે પર સોમવારની રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં ઇકો રિક્ષા અને બુલેટ વચ્ચે થયો હતો ટ્રિપલ અકસ્માત. ઈડરના ભોઈવાડા વિસ્તારમાં એક જ ફળિયામાં રહેતા 4 યુવકોના કરુણ મોત નિપજતા સમગ્ર ભોઈ સમાજમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૃતક 4 યુવાન મજૂરી કામ પતાવી રાત્રે રિક્ષામાં સવાર થઈને પોતાના ઘરે ઈડર તરફ પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન નેશનલ હાઈવે પર આવેલા રેવાસ ગામ નજીક સમાજની વાડી પાસે ઇકો ગાડીના ચાલકે ગફલતાભરી રીતે પૂરપાટ ઝડપે આવી રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષાનો કચડગાંઠ નીકળી ગયો હતો, જેને લઈને ગંભીર અકસ્માત સર્જાયો હતો. જે કે સિંહ સાથે અશોક નાઈ, સાબરકાંઠા.